નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રાણપુરના બગડ ગામના શખ્સે 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટરની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો. બોટાદ પોલીસ ટીમ ટ્રોલી ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલો, 9 લાખનો મુદ્દામાલ કબજે. બોટાદ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે એએસઆઈ અજયભાઈ રાઠોડ અને તેમની ટીમે મિલિટરી રોડ પરથી શંકાસ્પદ ટ્રેક્ટર અને ટ્રોલી સાથે એક શખ્સને ઝડપી લઈને તેને પૂછતા તે શખ્સ રાણપુરના બગડ ગામનો અરવિંદભાઈ ભૂપતભાઈ ઝાપડિયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પોલીસે ટ્રેક્ટર ટ્રોલીના કાગળો માગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન મળતા પોલીસને શંકા જતાં વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આરોપીને વધુ પૂછપરછ કરતાં અરવિંદે કુલ 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટરની ચોરી કરી હોવાની પોલીસ પાસે કબૂલાત કરી હતી. અરવિંદે ચોરી કરેલ ટ્રોલી અને ટ્રેક્ટરને બગડ, ગલસાણા, મીઠાપુર, મીણાપુર, પાળિયાદ ગામ અલગ અલગ કિંમતે વેચી નાખ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપીને સાથે રાખીને તમામ સ્થળે જઈને ચોરી કરેલ 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટરનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેની કાર્ય પદ્ધતિ એવી હતી કે તે દિવસ દરમિયાન રેકી કરતો અને રાત્રે ટ્રેક્ટર લઈને ટ્રોલી બાંધીને ચોરી કરતો હતો. તેણે બોટાદ, બરવાળા અને રાણપુર વિસ્તારમાંથી આ ચોરીઓ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અને પોલીસે મુદ્દામાલ ટ્રેક્ટર નંગ 1 કિંમત 95,000 અને ટ્રોલી નંગ 9 કિંમત 8,28,000 મળી કુલ મુદ્દામાલ કિંમત 9,23,000 રિકવર કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈએ જણાવ્યા મુજબ પોલીસે તમામ ચોરી થયેલી 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટર સાથે રાણપુર તાલુકાના બગડ ગામના અરવિંદભાઈ ભૂપતભાઈ ઝાપડિયાને પકડી લીધો છે. બોટાદ પોલીસે ટ્રોલી અને ટ્રેક્ટર ચોરીના 4 પોલીસ સ્ટેશનના 8 ગુના ડિટેન કર્યા હતા. જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના 3, રાણપુર પોલીસ સ્ટેશનના 3, ધંધુકા પોલીસ સ્ટેશનનો 1 અને બોટાદ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 8 ગુના ડિટેન કર્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.